અમદાવાદમાં ઓસિયા મોલના માલિકો દ્વારા માલ સપ્લાય કરતા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા તેમજ તેમની પત્ની કવિતા ચોપરા વેપારીઓનું આશરે 250 કરોડ કરતાં પણ વધુ રકમનું ફૂલેકું ફેરવીને ફરાર થઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે। ત્યારે છેલ્લા 8 મહિનાથી પેમેન્ટ ન મળતા અને આપેલા ચેકો પણ બેંકમાં બાઉન્સ થતાં આખરે 267 જેટલા ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં અરજી કરી છે અને સરકાર પાસે પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા ન્યાયની ગુહાર લગાવી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ સતેજ હોમ્સ ફ્લેટના એક બંધ મકાનમાંથી હાથપગ બાંધેલી અને ખોવાઈ ગયેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી, જેના આધારે વટવા પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો। મકાન માલિકે ફ્લેટ એક યુવકને ભાડે આપ્યો હતો, પરંતુ તેની જગ્યાએ અન્ય યુવકો આ મકાનનો ઉપયોગ કરી રહ્યા હતા અને બીજા 2 થી 3 લોકોની ત્યાં અવારનવાર અવરજવર રહેતી હતી। ત્યારે પોલીસે હત્યાની આશંકાને પગલે તપાસ શરૂ કરી છે। રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે, જેમાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 36 સેક્શન અધિકારીઓની બદલી કરવામાં આવી છે। સાથે જ સચિવાલય કેડરના 81 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી આપીને અલગ અલગ વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે। આ સામૂહિક બદલી અને બઢતીના આદેશ હેઠળ સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ બદલવામાં આવી છે।